ओम त्र्यंबकं यजामहे सुगंधिपुष्टिवर्धनम् उर्वारुकमिव बंधनात् मृत्युर्मोक्षेमामृतात्। दरेक शिवभक्त અને દરેક સનાતનીઓને એક સંદેશ કે આગામી તારીખ 16/12/2024 માગસર વદ એકમને સોમવારે પૂજા અર્ચના ધ્યાન સાધનાનું એક મહાપર્વ હોય તો આદ્રા નક્ષત્ર માગસર માસને આદ્રા નક્ષત્ર તે દિવસે છે. પૂનમની રાત્રિના 2:20 આદ્રા નક્ષત્ર બેસે છે. તો 16 તારીખે દરેક શિવભક્તો શિવાલયોમાં જઈ મહાદેવનું પૂજન અર્ચન કરે, કારણ કે માગસર માસને આદ્રા નક્ષત્ર એ મહાપર્વ છે. સાધના ઉપાસના અને પૂજા માટેનું ઉત્તમ સમય છે. શ્રી મહાપુરાણના વર્ણન અનુસાર મહાદેવજીએ કહ્યું છે કે આદ્રા નક્ષત્રને દિવસે માગસર માસને આદ્રા નક્ષત્રના દિવસે જે કોઈ ભક્ત મારું પૂજન કરશે, મારું અર્ચન કરશે, મનન કરશે, ચિંતન કરશે, પાર્વતી સહિત જે મારું દર્શન કરશે, એ ભક્ત મને કાર્તિક સ્વામી સમાન પ્રિય થશે. અને શિવ મહાપુરાણમાં વર્ણન આપ્યું છે કે આ માગસર માસને આદ્રા નક્ષત્રને દિવસે જે કોઈ વ્યક્તિ ભગવાન શિવજીનું વ્રત કરે અને પૂજન કરે ને તો 100 શિવરાત્રિ બરાબર એનું ફલ પ્રાપ્ત થાય છે. તો દરેક સનાતની અને શિવ ભક્તોને કહું છું, અને મનના દરેક સંકલ્પોને, આપણી ઈચ્છાઓને પૂર્ણ કરનારું જો કોઈ વ્રત હોય તો આદ્રા નક્ષત્ર માગસર માસ છે. તો આગામી 16/12/2024 સોમવારે આદ્રા નક્ષત્રના દિવસે દરેક શિવાલયોમાં જઈ ગમે એટલા કામ હોય ને તો તે દિવસે સમય લઈ લેવો બાપ, કારણ કે આવો અવસર વારંવાર પ્રાપ્ત થતો નથી. અને કદાચ શિવાલયે ન પહોંચી શકીએ તો આપણા ઘરની અંદર શિવલિંગ હોય એનું પૂજન કરીએ. ઘરમાં શિવલિંગ ન હોય તો માટીનું શિવલિંગ, પાર્થિવ શિવલિંગ બનાવી ભગવાન શિવનું પૂજન કરી બિલ્વ વૃક્ષની નીચે દીપ પ્રગટાવવો. અને તે દિવસે દીપદાનનું પણ બહુ મહિમા છે. શિવાલયોની અંદર પોતપોતાના ગામની અંદર શિવાલયોમાં બાપ દીપમાળાઓ કરાવજો. દીપદાનનો બહુ મહિમા છે, કારણ કે આ પ્રકાશનું પર્વ છે, ઉજાસનું પર્વ છે. કારણ કે માગસર માસને આદ્રા નક્ષત્રને દિવસે જ ભગવાન શિવજી તેજોમય લિંગ રૂપે મહાદેવજી પ્રગટા હતા. અને અહમને મિટાવનારું જો કોઈ પર્વ હોય, અહમતાને છોડાવનારું કોઈ પર્વ હોય, ગર્વનો નાશ કરનારું જો કોઈ પર્વ હોય તો આદ્રા નક્ષત્ર છે. અને જીવનમાં ગર્વ અને અહમતા છૂટી જાય ને તો બધું સારું છે પ્રભુ. તો ખાસ ભૂલાય નહીં બાપ, 16 તારીખે આગામી શિવાલયોમાં દીપમાળાઓ કરાવજો, મહાદેવનું પૂજન કરજો, મહાદેવનું અર્ચન કરજો, મનન કરજો, અભિષેક કરજો. બહુ મહિમા છે. અને સમય હોય તો આદ્રા નક્ષત્રને માગસર માસને આદ્રા નક્ષત્રને દિવસે શિવ ક્ષેત્રમાં વાસ કરવાનો પણ બહુ મહિમા છે. જેટલો સમય મળે ને એટલો સમય શિવ ક્ષેત્રમાં વાસ કરજો. તે દિવસે શિવ ક્ષેત્રમાં વાસ કરવો ને એટલે કાશીનો વાસ ગણ્યો છે. કાશીમાં વાસ કરી એટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે. અને વધારે સમય ન મળે તો કમસે કમ મહાદેવના દર્શને અચૂક જવું. અને તે દિવસે મહાદેવની ઉપાસના, શક્ય હોય તો ઉપવાસ કરી અને વ્રત કરવો. અને જો શક્ય ન હોય તો એક ટંક ભોજન લઈને તે દિવસે વ્રત કરી ભગવાન શિવની ઉપાસના કરવી. બહુ મહિમાવંત છે. આવો સમય વારંવાર પ્રાપ્ત થતો નથી. અસ્તુ. ઓમ નમો નારાયણ. જય રામેશ્વર મહાદેવ.